તો વલસાડ રેલવે સ્ટેશન પર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। ગુજરાત ક્વીન ટ્રેનની છત પર એક યુવક ચડી ગયો। ટ્રેન બાદ હાઈ વોલ્ટેજ થાંભલા પર ચડ્યો યુવાન। વાયર પર બેસીને લટકતા દેખાયો અનિલ નામનો યુવક। પોતાના જીવ સાથે રીતસર રમત કરતો દેખાયો અનિલ। પોલીસે સતર્કતાથી યુવાનને નીચે ઉતારીને તેનો જીવ બચાવ્યો છે। મૂળ યુપીનો અનિલ પટેલ માનસિક તણાવમાં હોવાનું પણ સામે આવ્યું છે। તો ટ્રેન બાદ હાઈ વોલ્ટેજ થાંભલા પર ચડી ગયો તો આ યુવક। વાયર પર બેસીને લટકતો દેખાયો અનિલ નામનો યુવક। મૂળ ઉત્તર પ્રદેશનો છે આ અનિલ અને અનિલને બચાવી લેવામાં હાલ તો આવ્યો છે। સંવાદદાતા ઉમેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉમેશ, અનિલ પટેલ નામનો એક વ્યક્તિ કે જેણે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો તેને ઉતારી લેવામાં આવ્યો છે, તેની પાસેથી શું માહિતી મળી છે કે તેને આવું કેમ કર્યું? જી ચોક્કસથી જે રીતે વલસાડ રેલવે સ્ટેશન પર ગતરોજ મોડી રાત્રે જે ગુજરાત ક્વીન ટ્રેન આવે છે તે ટ્રેન આવવાના સમયે જે એક યુવક હતો એ ટ્રેનમાંથી ઉતર્યો હતો। ત્યારબાદ જે ટ્રેન ઉપર ચડી ગયો હતો અને જે રેલવેના જે હાઈ વોલ્ટેજ તાર હોય છે તેના ઉપર ચડી ગયો હતો અને ઘણા સમય સુધી તેને હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો। પોલીસ, આરપીએફની ટીમ સહિતની જે ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચીને યુવકને ભારે જહેમત બાદ નીચે ઉતારવામાં આવ્યો હતો। યુવકની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે જે યુવક છે તે ઘણા સમયથી માનસિક તણાવથી ઝઝૂમી રહ્યો છે, તેને લઈને યુવકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। હાલ તો જે પોલીસ છે તેમના દ્વારા તે યુવક છે તે યુવકના પરિવારને બોલાવીને યુવકને પરિવારને સોંપી દેવામાં આવ્યો છે। પરંતુ જે રીતે ગતરોજ જે રીતે આ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો તેનો સમગ્ર વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર ઉમેશ સમગ્ર વિગત બદલ।